કે હમણાંથી હું બહુ ખુશ છું, કેમ કે હવે પ્રેમીઓ એકબીજાને સાથ આપતા દેખાઈ રહ્યા છે. મા બાપ એમના પ્રેમને સમજે નહીં તો ભાગીને લગ્ન કરવા માંડ્યા છે. કેવી રીતે એક સંતાન એના મા બાપને છોડીને એના પ્રેમને અપનાવે છે? કેમ કે ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર પ્રેમ શીખવાડીને ગયા છે. એટલે પ્રેમ તો આ મનુષ્યને અદ્ભુત થવાનો, પણ હવે ભગવાન કૃષ્ણનો ઈશારો આ મનુષ્યને સમજવાની જરૂર છે. કેમ કે વર્ષો જૂનો ઇતિહાસ રાધા અને કૃષ્ણના પ્રેમનો એ તો બધાય મા બાપને ખબર છે. છતાંય એ મા બાપ એના સંતાનના પ્રેમને રોકે છે અને એ સંતાનને કહે છે કે બેટા પ્રેમ ના કરતા નહીતર જીવન બરબાદ થઈ જશે. બેટા પ્રેમ ના કરતા નહીતર ભવિષ્યમાં આગળ નહીં વધે. તો મારે એ મા બાપને એટલું જ કહેવું છે કે જો પ્રેમ કરવાથી જીવન બરબાદ થતું હોત, જો પ્રેમ કરવાથી ભવિષ્યમાં આગળ ના વધતા હોત, તો આજે પ્રેમ શબ્દ બનાવનાર ભગવાન કૃષ્ણની મૂર્તિ લોકોના ઘરે ઘરે પૂજાતી ના હોત.